આપણે કયા ટોપિક સુધી ડિસ્કસ કરીશું? એરિથમેટિક પ્રોગ્રેશન. એપી માં આખી એક્સરસાઇઝ સોલ્વ કરી હતી આપણે પહેલી. ઓકે, અમુક ક્વેશ્ચન બાકી છે, 2-3, બરાબર. ચાલો પહેલા આપણે ફોર્મ્યુલા રિવાઇઝ કરી લઈએ અને પછી એક્સરસાઇઝના ક્વેશ્ચન સોલ્વ કરીએ. આપણે ટોપિક ડિસ્કસ કરતા હતા એરિથમેટિક પ્રોગ્રેશન અને જિયોમેટ્રિક પ્રોગ્રેશન. a plus d એવી રીતે એનું અહીંયા ધ્યાન nth ટર્મ એટલે કે nમું પદ a plus n-1 ગુણ્યા d. આ કેટલામું પદ હતું એનું? nમું પદ. ડિફરન્સ d બરાબર શું લખાતું હતું? ટર્મ 2 માઇનસ ટર્મ 1. સરવાળા માટે આપેલા n માં પદનું સૂત્ર a plus n-1 ગુણ્યા d. Sn લાસ્ટ ટર્મ ખબર હોય તો શું લખાય? a plus l. અને લાસ્ટ ટર્મ નથી જાણતા ટુ a plus n-1 ગુણ્યા d. તો ડિફરન્સ સરવાળાના બે સૂત્ર અને n માં પદનું સૂત્ર. આમાં આપણે કીધું હતું વેરિયેબલ કેટલા છે? ટોટલ 4. 4 માંથી કોઈ પણ 3 આપેલા હોય તો આપણે ચોથો વેરિયેબલ મેળવી શકીએ. n ને આપણે કીધું હતું પદ ક્રમાંક. હંમેશા પદ ક્રમાંક પોઝિટિવ હોય અને ઇન્ટીજર હોય. ચોથું પદ પછી પાંચમું પદ, પાંચમા પદ પછી છઠ્ઠું પદ. એમાં ફ્રેક્શનલ નંબર આવે નહીં. અને પદ ક્રમાંક હંમેશા કેવો હોય? પોઝિટિવ. બીજી એની લાક્ષણિકતા કે એ ઇન્ટીજર હોય, એ ફ્રેક્શનલ નંબર હોતા નથી. તો સરવાળો મેળવવાના ક્વેશ્ચન, n માં પદના ક્વેશ્ચન ને કોમન ડિફરન્સ d મેળવવા છે. એટલે આપણે સોલ્વ કર્યા હતા. ચાલો પછી 21 થી 25 માં કઈ બાકી છે? 8 અને 16 બે બાકી છે. Question 16, 16. The sum of 3 integers in arithmetic progression is 15 and their product is 80. તો પ્રોડક્ટ એટલે આપણે મેથ્સમાં એનો શું મીનિંગ કાઢશું? ગુણાકાર. તો એ ઇન્ટીજર કયા? 3 ઇન્ટીજર છે જે એરિથમેટિક પ્રોગ્રેશનમાં છે અને એનો સરવાળો કેટલો છે? 15 છે અને ગુણાકાર છે 80. તો 3 સંખ્યા ધારવી હોય જે એરિથમેટિક પ્રોગ્રેશનમાં હોય તો એના માટે આપણી પાસે બે ઓપ્શન છે. એક આપણે આવી રીતે ધારણા કરીએ કે a plus d અને a plus 2d. આવું કરીએ તો આનો સરવાળો કરવાનો કીધો આપણને. આ સરવાળો શું થાય? a plus d a plus 2d. 15 આપ્યો છે તો 3 વખત a અને 3 વખત
બરાબર. એક આપણી પાસે આ રસ્તો છે. હવે ધારવાની પેટર્ન બદલીએ. આવી રીતે ધારણા ન કરીએ. આવી રીતે ધારણા કરીએ. ત્રણ સંખ્યા સમાંતર શ્રેણી બનાવવી હોય તો ઓછામાં ઓછી સંખ્યા કેટલી જોઈએ? 2 થી થાય નહીં. કારણ કે 3 સંખ્યા હોય તો જ તફાવત 2 વખત મળે. 2 સંખ્યા આપ્યા 4 અને 8 તો ડિફરન્સ 4 મળ્યો. પછી એની સરખામણી કોની સાથે કરશું? ઓછામાં ઓછી કેટલી સંખ્યા જોઈએ? 3. 4, 8, 12 તો તમને તફાવત 2 વખત મળે અને એ બંને તફાવત કેવો મળ્યો? એક સમાન મળ્યો. એટલે તમે કહી શકો કે ડિફરન્સ સમાન છે અને સમાન ડિફરન્સ હોવાના કારણે એ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું કહી શકાય. બરાબર. આવું શીખ્યા તો a વત્તા d માંથી a બાદ કરો તો કેટલા વધ્યા? ડિફરન્સ d મળે. a વત્તા 2d માંથી a વત્તા d બાદ કરો, ડિફરન્સ d વધશે. એવું અહીંયા પણ થશે. a માંથી a માઇનસ d બાદ કરીએ તો કેટલા વધ્યા? d. અહીંયા તફાવત કેવો રહ્યો? એક સમાન. તો ધારવાની પદ્ધતિ આપણે આવી પસંદ કરશું. એનો ફાયદો શું એ સમજીએ. આ 3 સંખ્યાનો સરવાળો કેટલો છે? 15. a માઇનસ d a પ્લસ d. તો d કેન્સલ થયા. આપણને સીધા કોણ મળી ગયા? એ મળી ગયા 5. આવી રીતે ધારણા કરીએ તો વેરિયેબલ કેટલા રહેશે? 2. જ્યારે આવી રીતે ધારણા કરીએ આના પ્રમાણે તો શું થાય? એક નેગેટિવ હોય અને એક પોઝિટિવ હોય, બંને કેન્સલ થઈ જાય. એટલે કેટલા મળી જાય? સીધું મળી જાય. બીજી આપણને શરત શું કીધી? ક્વેશ્ચનમાં વાંચો. અને એનો પ્રોડક્ટ કેટલો? 80. ગુણાકાર કરીએ. a માઇનસ d a પ્લસ d કેટલા છે? 80. a ની વેલ્યુ કેટલી? 5 ઓછા d 5 વત્તા d. 80 ભાગ્યા 5 80 ભાગ્યા 5 16. 5 માઇનસ d 5 પ્લસ d. a ઓછા b a વત્તા b તો શું થાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો 5 ગુણ્યા 5 16. 25 માંથી 16 ગયા 9. જેથી d ની વેલ્યુ કેટલી મળી? 3 અને d ની વેલ્યુ ઓછા 3. 2 વેલ્યુ મળી, 3 અને ઓછા 3. હવે આપણે ધારેલી સંખ્યા કઈ હતી? a માઇનસ d a પ્લસ d. તો આપણી પાસે 2 ભાગ પડશે. a ની વેલ્યુ 5 અને ડિફરન્સની વેલ્યુ 3. તો a માઇનસ d 5 ઓછા 3 2 a 5 a પ્લસ d એટલે કઈ સંખ્યા મળી? 2 5 8. ડિફરન્સ કેટલો લીધો? 3. હવે a ની વેલ્યુ 5, ડિફરન્સની વેલ્યુ ઓછા 3. a માઇનસ d તો 5 ઓછા 3 8.
a પ્લસ ડી 5 વત્તા ઓછા 3 2 તો કેટલા મળ્યા 8 5 2 તો જવાબ શું આવશે 2 5 8 અને 8 5 2 બંને આપ્યા છે તો આન્સર ચેક કરો બંને ઓપ્શન સિલેક્ટ કરેલા હશે બરાબર હવે જવાબ ઉપરથી ગણવું હોય તો ઓપ્શન એ કયો છે 2 8 5 તો સરવાળો 15 થાય ગુણાકાર 80 થાય બરાબર બી ઓપ્શન 8 2 5 સરવાળો 15 થાય ગુણાકાર 80 થાય સી ઓપ્શન પણ આ ત્રણેય સંખ્યા એપી માં છે એવું કીધું છે ત્રણેય સંખ્યા શેમાં છે એપી માં તો 2 8 5 એ એપી નથી કારણ કે 8 માંથી 2 ગયા કેટલા વધ્યા 6 અને 5 માંથી 8 ગયા તો બંને તફાવત સરખા આવ્યા નહીં એટલે એ સંખ્યા એપી નથી એટલે એ ઓપ્શન એલિમિનેટ થયો બી જુઓ 8 2 5 તો 2 માંથી 8 ગયા -6 5 માંથી 2 ગયા 3 તો બી ઓપ્શન પણ એપી છે નહીં એટલે એ અને બી એરિથમેટિક પ્રોગ્રેશનમાં નથી ભલે કન્ડિશન મેચ થાય છે કે સરવાળો 15 અને ગુણાકાર 80 સી અને ડી 2 5 8 8 5 2 એ બંને સંખ્યાઓ એરિથમેટિક પ્રોગ્રેશન છે અને કન્ડિશન પણ મેચ થાય છે તો આ રિવર્સ કેલ્ક્યુલેશન મેથડ થઈ બરાબર ત્રણ સંખ્યાની ધારણા કરવાની હોય તો કઈ રીતે ધારણા કરવાની a માઇનસ ડી a અને a પ્લસ 5 માટે a માઇનસ 2d a માઇનસ ડી a પ્લસ ડી a પ્લસ 2d બે સંખ્યાની ધારણા કરવાની આવશે નહીં કારણ કે બે સંખ્યા હોય તો એરિથમેટિક પ્રોગ્રેશન થાય હવે ઓપ્શન રહ્યો કેટલી સંખ્યા 4 કે 4 સંખ્યાની ધારણા કરવી હોય તો 4 માટેની પદ્ધતિ બદલાશે ફોર નંબર્સ હવે કોન્સેપ્ટ સમજી લ્યો a માઇનસ 3d a માઇનસ ડી a પ્લસ ડી ને a પ્લસ 3d એરિથમેટિક પ્રોગ્રેશનની ડેફિનેશન એવી છે ડિફરન્સ સમાન રહેવો જોઈએ હવે આપણે ચેક કરીએ ડિફરન્સ સમાન રહે છે કે કેમ a માઇનસ ડી એમાંથી a માઇનસ 3d માઇનસ કર્યા બીજા પદમાંથી પહેલું તો a માઇનસ ડી માઇનસ a પ્લસ 3d તો કેટલો ડિફરન્સ રહ્યો 2 into d હવે આનો ડિફરન્સ તપાસો a વત્તા d માઇનસ a માઇનસ d ડિફરન્સ કેટલો 2d અહીંયા તપાસો a પ્લસ 3d માઇનસ a માઇનસ d ડિફરન્સ કેટલો રહે છે 2d આવી રીતે ધારણા કરો તો ફાયદો શું થાય સરવાળો કરવાનો કે તો -3 + 3 કેન્સલ થઈ જાય
-d અને +d કેન્સલ. એ બંને કેન્સલ થવાથી આપણી કેલ્ક્યુલેશન કેવી બને? ઇઝી. એક વેરિયેબલ આપણને તરત મળી જાય. બરાબર? તો તમારા થિયરી જ્યાં તમે લખ્યું હોય પેલા બધા સૂત્ર, એની સાથે સંખ્યા ધારવા માટેના 3 નંબર, 4 નંબર, 5 નંબર પેલા એ લખી લ્યો, અને પછી આપણે આ ક્વેશ્ચન જે સોલ્વ કર્યો 16મો એ લખવાનો. હા ભણો જો 3d -d +d અને +3d. એરિથમેટિક પ્રોગ્રેશન હોવા માટે ડિફરન્સ કેવો હોવો જોઈએ? સમાન. તો બીજો પદમાંથી પહેલું પદ બાદ કરે તો ડિફરન્સ કેટલો મળે? 2. આમાંથી આ બાદ કરે તો પણ 2. આમાંથી આ બાદ કરે તો પણ 2. સમાન ડિફરન્સ બેકી સંખ્યા માટે. એકી સંખ્યા હોય 3 કે 5 તો સીધો ડિફરન્સ d જ મળે છે. અહીંયા કેવો છે? ડિફરન્સ -2d રાખે છે. ડિફરન્સ સમાન હોવો જરૂરી છે. કેટલા હોવાથી કઈ વાંધો છે નહીં. હવે 3 સંખ્યા ધારીને ક્વેશ્ચન નંબર 16 સોલ્યુશન લખી લ્યો. સરવાળો 15 અને ગુણાકાર 80. રિવર્સ કેવી રીતે ગણવાનું એ સમજાઈ ગયું. સંખ્યાઓ એપી માં હોવી જરૂરી છે. ગુણાકાર અને સરવાળો તો ચારેયમાં થાય છે. બરાબર? જેને લખાઈ ગયું હોય એમણે 8મો પ્રશ્ન ટ્રાય કરવાનો.
ચાલો લખાઈ ગયું. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 8. Eighth question. MO term, mth term of AP is n અને nth term is m. Find rth term. m મુ પદ n છે, n મુ પદ m છે, તો કેટલામું પદ શોધવાનું? r મુ પદ. ઓકે, શું નામ તમારું? શું બોલ્યા? હની. હની, તમે બેગ પેક કરી દો, નીચે ઓફિસમાં બેસો. કોઈ સર ન હોય તો ફેન એસી ચાલુ કરી દેવું, અને જો કોઈ સર હોય તો પૂછે તો એમને વેલિડ રીઝન કહી દેજો. રીઝન તમને ખ્યાલ છે? નથી ખ્યાલ? સારું. તમને ખ્યાલ છે? નથી ખ્યાલ? બાજુવાળા નથી ખ્યાલ? સારું, નીચે બેસો, હું આવીને કહું. ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 8. નથી ખ્યાલ? પાક્કી મિત્રતા. આવી બધી એક્ટિવિટીના કારણે સીએ ના રિઝલ્ટ ઓછા આવે છે. પ્રોપરલી હજી તો જર્નીની શરૂઆત થઈ છે, ત્યાં જ ભટકી જવાય છે. બરાબર. એવો પેરેન્ટ્સના પૈસાનો દુરુપયોગ ન કરવો. બહુ મહેનતથી ભેગા થતા હોય ને ત્યારે અહીંયા ક્લાસમાં ભરાતા હોય. તમને એમ લાગતું હોય કે એમ નામ ઊભા થઈ જાય છે, તો પણ મળવું. કન્સ્ટ્રક્શન સાઇટ, એમ્બ્રોઇડરી, ડાયમંડ્સ, પાવર લૂમ્સ, વોટર જેટ, એર જેટ મશીન્સ, બધી જગ્યાએ તમને ડેમો માટે વ્યવસ્થા કરી આપીશ. 10 દિવસ ત્યાં પૈસા કમાવો. એટલે ખબર, ક્યાંક કામ માગવા જાઓ ને તો સેલ્સમેનને કેમ ભિખારીની જેમ તરછોડી દે, એવું પણ વર્તન થાય.
જાઓ તો ખ્યાલ આવે. એટલે જો મિલ ગયા હો મિટ્ટી નહીં મિલા હો સોના એવું છે. એટલે પેરેન્ટ્સ આપી દે ને, પેરેન્ટ્સ જે આપી દે ને એની આપણે વેલ્યુ ન થાય, માટી સમાન ગણી. બરાબર. જે પેરેન્ટ્સ નથી આપતા એના માટે આપણે ઝઘડતા હોય. ફેસિલિટી મળી જાય આપી દે તો એનું વેલ્યુ થાય. જો કરિયર બનાવવું હોય તો એના માટેની વાત છે. જેને ડાયરેક્ટ સોલ્યુશન છે એને કોઈ પ્રશ્ન રહેતો બરાબર. જેટલી સિન્સિયરિટીથી તમે અવાજ કરો એની 10% સિન્સિયરિટીથી ભણી લો એટલે રિઝલ્ટ પોઝિટિવ જ આવે. હજી કોઈને એવી ટેવ હોય ચાલુ ક્લાસે અધર એક્ટિવિટી કરવાની તો છોડી દેવી. વધારે સ્ટ્રિક્ટ થશો તો તમે સીએ છોડી દેશો, એટલે નથી થતા. બરાબર. મારવાનો રિવાજ જતો રહ્યો છે. અત્યારે 100 જણા વચ્ચે ધોલ ધપટાઈ થઈ જાય. પછી એક પ્રકારનો અણગમો પેદા થઈ જાય સાહેબ સાથે. 2 દિવસ પહેલા ગમતા હોય પછી અમે રાવણ થઈ જઈએ. બરાબર. સેલ્ફ એનાલિસિસ કરી લેવું કે આપણે કોઈ ટાર્ગેટ સાથે ભણીએ છીએ કે એમને ટાઈમ પાસ કરીએ છીએ. તમને જાતે તમારે જાતે જ જવાબ આપી દેશે. એમનું પદ કેટલામું છે? એમ. અને એનમું પદ કેટલામું છે? એમ. એમનું પદ એન, એનમું પદ એમ. અને ક્વેશ્ચન પૂછાયું ફાઇન્ડ આર્થ ટર્મ. આર્થ ટર્મ એટલે આરમું પદ. તો આપણે આવું સૂત્ર છે a + n - 1 * d. nમું પદ કયું છે? m. અને mth ટર્મ tm. આ mમું પદ કયું છે? m. rth ટર્મ tr. આ શોધવું હોય તો a મેળવવા પડે અને d મેળવવા. આ a અને d બે વેરિયેબલ મેળવવા માટે આપણી પાસે ઇક્વેશન કેટલા છે? 2. બરાબર. 2 વેરિયેબલ અને 2 ઇક્વેશન. તો લોપની રીત વાપરીએ. a + n - 1 * d બરાબર m. a + માઇનસ. તો આ એલિમિનેટ થયા. ગુણાકાર કરી દો. તો શું આવે? m - n. માઇનસ કોમન કાઢો, d કોમન કાઢો. કેન્સલ થઈ ગયા. d ની વેલ્યુ કેટલી આવી? -1. d ની વેલ્યુ -1 આવી. અહીંયા મૂકી દઈએ. n બરાબર a વત્તા
-1 n બરાબર a ઓછા m વત્તા 1, તો a ની વેલ્યુ m પ્લસ n માઇનસ 1 અને d ની વેલ્યુ -1. આ બે વેલ્યુ અહીંયા મૂકીએ. m પ્લસ n માઇનસ 1 વત્તા r માઇનસ 1 માઇનસ m પ્લસ n માઇનસ 1 માઇનસ r પ્લસ 1. તો જવાબ શું આવ્યો? m વત્તા n ઓછા r. કેટલામું પદ? r નું પદ. m મું પદ n, n મું પદ m. તો કયું પદ શોધવાનું? r મું પદ. તો m વત્તા n માઇનસ r. એડિશનલ ક્વેશ્ચન બેંક ખોલો આ ચેપ્ટરમાં. ક્વેશ્ચન ત્રીજો જુઓ. શું આપ્યું છે? p મું પદ q અને q મું પદ p. કેટલામું પદ મેળવવાનું? r મું પદ. શું જવાબ આવશે? બ્રિલિયન્ટ બ્રિલિયન્ટ બેચના બ્રિલિયન્ટ સ્ટુડન્ટ થયું. p પ્લસ q માઇનસ r. એક્ઝામમાં પૂછાય તો ગણાય નહીં અને યાદ રાખવું પડશે. આવડી ગયું ને? p પ્લસ q માઇનસ r, m પ્લસ n માઇનસ r. ક્લિયર? લખી લો. ચાલો, છઠ્ઠી એક્સરસાઇઝ પૂરી. 6A ફિનિશ. ઓકે, હવે આપણે ડિસ્કસ કરશું જીપી, જીઓમેટ્રિક પ્રોગ્રેશન, સમગુણોત્તર શ્રેણી.
લખાઈ ગયું બધાને? હવે પછી નેક્સ્ટ કોન્સેપ્ટ, જીઓમેટ્રિક પ્રોગ્રેશન. ટૂંકમાં એને કહેવાય જીપી, સમગુણોત્તર શ્રેણી. તો જેવી રીતે સમાન અંતર અને સમાંતર કહેવાતું, જેમાં ડિફરન્સ કેવો હોય? એક સમાન. એવી રીતે સમગુણોત્તર, બે ક્રમિક પદોનો શું સમાન હોય? ગુણોત્તર સમાન હોય. તો આપણે એવું લખીએ કે 2, 4, 8, 16. તો બીજું પદ ભાગ્યા પહેલું પદ. ગુણોત્તર એટલે રેશિયો, એને r થી દર્શાવાશે. r is equal to term 2 divided by term 1. તો 4 ભાગ્યા 2 અને 8 ભાગ્યા 4 પણ 2. જેવી રીતે સમાંતર શ્રેણી બનાવવા માટે ઓછામાં ઓછા કેટલા ટર્મ જોઈએ? 3. એવી રીતે સમગુણોત્તર શ્રેણી બનાવવા માટે પણ ઓછામાં ઓછા કેટલા ટર્મ જોઈએ? 3 જોઈએ. તો 3 ટર્મ હોય તો જ તે સમગુણોત્તર અને સમાંતર પોસિબલ છે. 2 ટર્મથી પોસિબલ નથી. કોમન રેશિયો બોલાશે. આગળનો કોન્સેપ્ટમાં કોમન ડિફરન્સ બોલાશે. તો કોમન રેશિયો r કેટલો? પહેલું પદ હોય એને a કહેવાશે. પહેલામાંથી બીજા પદ પર જવું હોય તો કોના વડે ગુણાકાર કરવાનો? રેશિયો r વડે. 2 માંથી 4 પર જવું હોય તો કોમન રેશિયો 2 into 2 કેટલા થઈ જાય? 4. સેકન્ડ ટર્મ મળી. ar સ્ક્વેર, ફરીવાર એની સાથે રેશિયો ગુણાય તો 4 ગુણ્યા 2 8. ar ઘન, ar raised to 4, ar raised to 5. એવી રીતે a r raised to n-1. ટોટલ પદ કેટલા છે? n. r ની શરૂઆત બીજા પદમાં r ની ઘાતાંક 1, ત્રીજા પદમાં r ની ઘાતાંક 2, ચોથા પદમાં r ની ઘાતાંક 3, પાંચમા પદમાં 4, છઠ્ઠા પદમાં n-મા પદમાં n-1. ક્લિયર? તો સમાંતર શ્રેણી પછી સમગુણોત્તર શ્રેણીનું n-મું પદ એ r raised to n-1, જ્યાં r છે એ ટર્મ 2 ડિવાઈડ બાય ટર્મ 1. આ એનું સામાન્ય સ્વરૂપ. બરાબર? તો પહેલા 3 લાઈન લખી લો. એક સામાન્ય સ્વરૂપ, n-મું પદ અને કોમન રેશિયો.
આરની ઘાતાંક 1 છે કયા પદમાં છે? આરની ઘાતાંક 2 એ કયા પદમાં? આરની ઘાતાંક 3 ચોથા પદમાં. આરની ઘાતાંક 4 એનમા પદમાં. આરની ઘાતાંક હોય એના કરતાં 1 ઓછું. એવો રૂલ નથી, આ લોજિકલ કારણ છે. અહીંયાથી આર શરૂ થાય તો એન ઘાત આવે. એન પદમાંથી એક પદ છોડીને આરની ઘાતાંક શરૂ થાય છે, તો છેલ્લે તો n -1 જ થઈ જવાનું. હા, રીઝન ખબર પડી કે હજી ના સમજાયું? હા, મને લાગ્યું. પ્રથમ પદ ટોટલ પદ કેટલા છે? n. બીજા પદમાં આરની ઘાતાંક 1, તો પદ કેટલામું? ત્રીજા પદમાં 2, ચોથા પદમાં 3, તો એનમા પદમાં ચોથું હોય તો 3 ઘાત, પાંચમું હોય તો 4 ઘાત, છઠ્ઠું હોય તો 5 ઘાત, સાતમું હોય તો 6 ઘાત, તો એનમું હોય તો n - 1. હવે આપણે આગળ સમાંતર શ્રેણી શીખ્યા ત્યારે ડિફરન્સ, બીજું પદ માઇનસ પહેલું પદ, એનમું પદ અને સરવાળાના સૂત્ર એવું શીખ્યા હતા. તો સમ ગુણોત્તર શ્રેણીમાં પણ શ્રેણીનો સરવાળો આવશે અને સરવાળાના સૂત્ર આપણે પહેલા બનાવશું, પછી યાદ રાખશું. તો a વત્તા ar થશે સરવાળો કરવો હોય તો. n પદનો સરવાળો કરવો હોય તો એને શું લખાય? SN. ar સ્ક્વેર, ar ક્યુબ, ar ની 4 ઘાત, ar ની n-1 આમ લખાશે. આની સાથે ડાબી અને જમણી સાઈડ r ગુણી દઈએ. કોની ગુણાકાર કરશો? ડાબી અને જમણી સાઈડ r નો ગુણાકાર કરીએ. અહીંયા r ગુણાય ar સ્ક્વેર n ઘાત થઈ જશે. ઓછા 1 હતી એની સાથે r ગુણાયો એટલે ઓકે. હવે બાદબાકી કરીએ. આ પહેલું ઇક્વેશન, બીજું ઇક્વેશન. સમીકરણ 1 માંથી 2 બાદ કરીએ. SN r SN. આની આગળ કોણ કઈ નિશાની લાગી જશે? માઇનસ. તો ar સ્ક્વેર, ar ક્યુબ, ar ની 4 ઘાત, ar ની n-1. હવે અહીંયા માઇનસ લાગે એટલે આ બધા પદ માઇનસ થઈ જવાના. માઇનસ r ઇન્ટુ SN, બધા માઇનસ. આની આગળની જે પદ હશે એમાં ઘાતાંક 1 ઓછી હશે, તો ar રેઝ ટુ n-1 માઇનસ ar રેઝ ટુ n. આ કેન્સલ થઈ જશે બધા. આ પહેલી શ્રેણી જે હતી એનું કોણ વધ્યું? a. અને બીજી શ્રેણી હતી એનું કોણ વધ્યું? ar રેઝ ટુ n. તો a માઇનસ ar ની n ઘાત. અહીંયાથી કોમન શું નીકળે? SN. તો SN ની વેલ્યુ કોમન નીકળ્યો a. 1 માઇનસ r ની n ઘાત છેદમાં
1 માઇનસ આર. એક ફોર્મ્યુલા ક્યારે વાપરવાની? આર લેસ ધેન 1 હોય ત્યારે. અહીંયાથી માઇનસ કોમન કાઢીએ તો એ અહીંયાથી પણ માઇનસ કોમન કાઢીએ તો બે અંશ અને છેદના -1 કેન્સલ થઈ જાય. એટલે વેન આર ગ્રેટર ધેન. તમે જો કોઈ ક્વેશ્ચનમાં ભૂલ કરો કે લેસ ધેન 1 હોય ત્યાં આ વાપરી દો અને ગ્રેટર ધેન 1 હોય ત્યાં વાપરી દો તો જવાબ બદલાશે નહીં, એક સમાન રહેશે. આવું આપણે એટલે રાખીએ છીએ આર લેસ ધેન 1 હોય તો 1 થી નાનો હોય, 1 થી નાની સંખ્યા 1 માંથી બાદ થાય તો જવાબ પોઝિટિવ આવે. એટલે ગણતરીની ભૂલ ન થાય એટલે આપણે બે બાયફર્ગેશન કર્યા છે, બીજું કોઈ રીઝન છે નહીં. તમે અહીંયા લેસ ધેન 1 માં આ ફોર્મ્યુલા વાપરો પણ સાચી ગણતરી કરો તો વાંધો આવશે નહીં. તો સરવાળાના કેટલા સૂત્ર? 2. અને કોમન રેશિયોનું ટર્મ 2 ડિવાઈડ બાય ટર્મ 1 અને n માં પદનું AR રેસ ટુ n માઇનસ 1. આમાં પણ વેરિયેબલ 4 છે. n મું પદ, n એટલે પદ ક્રમાંક a, પ્રથમ પદ અને r કોમન રેશિયો અથવા તો ગુણોત્તર જે લખો તે. આ 4 માંથી કેટલા આપેલા હોવા જોઈએ? 3. તો કોઈ ચોથું મેળવી શકાય. ક્લિયર? તો થિયરેટિકલી જીપી પૂરું. હવે આપણે એક્સરસાઇઝ સોલ્વ કરશું. એના પહેલા સરવાળાનું સૂત્ર કેવી રીતે બન્યું આ બે બોક્સ યાદ રાખવાના છે. આને યાદ રાખવાનું કંઈ આવતું નથી પણ કેવી રીતે બને છે એની આ મેથડ છે. ઓકે, લખી લો.
હું તમને બુક સજેસ્ટ કરીશ, એમાંથી કરજો. चलो एक्सरसाइज खोलो. फर्स्ट MCQ. શું કીધું છે? The 7th term of the series 6, 12, 24. છ 12, 24 નું કેટલામું પદ? 7th ટર્મ. તો પહેલા તપાસવું પડે કે આ સિરીઝ કઈ છે. 12 માંથી 6 ગયા, 6 અને 24 માંથી 12 ગયા, ડિફરન્સ સમાન નથી. 12 ભાગ્યા 6 2 અને 24 ભાગ્યા 12 2. તો રેશિયો કેટલો? 2. પહેલું પદ કેટલું? 6. T7 AR⁻6 લખાય. 7 હોય તો ઘાતાંક 6, 20મું પદ હોય તો ઘાતાંક 19. n-1 છે ને, એટલા માટે. તો A કેટલા? 2 A6 અને 2 ની કેટલી ઘાતાંક? 2 ની 6 ઘાત 64. 64 ગુણ્યા 6 384. આ રીતે 7મું પદ મળે. અને હા, એવી રીતે પણ થાય. 7મું પદ કીધું, પછી T8 8મું પદ. તો આની સાથે રેશિયો ગુણી દો 2 એટલે 8મું પદ થઈ જાય. સિરીઝ તો સેમ છે. તો A ની વેલ્યુ 6, 2 ની 7 ઘાત 2 ની 7 ઘાત 128 ગુણ્યા 6 768. આ 768 તમે 384 ગુણ્યા 2 કરો તોય મળશે, કારણ કે દરેક નવું પદ રેશિયો ગુણવાથી જ મળવાનું છે. સાથે લખતા જવું. 12મું પદ, ત્રીજો ક્વેશ્ચન. ટર્મ 12 -128, 64 અને -32. તો A કેટલા છે? -128. રેશિયો R 64 ભાગ્યા -128 એટલે -1/2. તો 12મું પદ AR ની 11 ઘાત ઓછા 128 -1/2^11. તો 2^11 ઓછા 1 ની 11 ઘાત -1 ની 11 પાવર કરીએ તો -1 આવે. તો -1 128 એટલે લખાય 2 ની 7 ઘાત
-1 2 ની 11 તો -1 પોઝિટિવ થઈ ગયો. 11 માંથી 7 ગયા 4 2 4 8 16 એટલે પોઝિટિવ 1/16 આવો જવાબ છે. બરાબર. આને કેલ્ક્યુલેટર થી સોલ્વ નહીં કરવું કારણ કે તમને પોઈન્ટમાં આન્સર આવશે. વળી પાછું એને કન્વર્ટ કરીને એબીસી માં ગુણાકાર કરવો પડશે. શું કર્યું ફરીવાર જુઓ. 128 ની આગળ કોણ છે તો -1 લખ્યા. 128 2 ની કેટલી ઘાત 7 -1 ની 11 ઘાત -1 તમને આવું સમજાવેલું કે -1 ની ઓડ પાવર હોય તો જવાબ શું આવે -1 ની ઇવન પાવર હોય તો જવાબ શું આવે +1 અને +1 ની કોઈ પણ પાવર હોય જવાબ શું આવે +1. આવું સમજાવેલું. તો અહીંયા 11 એટલે ઓડ નંબર કહેવાય તો એના -1 -1 ઇન્ટુ -1 +1 એટલે એ કેન્સલ થઈ ગયું. 2 ની 11 ઘાત તો 11 માંથી 7 ગઈ કેટલી વધી 4 2 ની 4 ઘાત 16. +1/16 લખી લો. ત્રીજો ક્વેશ્ચન. ચોથામાં 4th ટર્મ મેળવવાનું છે. 4th ટર્મ એટલે ચોથું પદ. ચલો પહેલું પદ કેટલામું છે 0.04 અને બીજું પદ 0.2 તો બીજું પદ 0.2 ભાગ્યા 0.04 કરો તો ચોથું પદ 5 આવશે. સી જવાબ છે. ત્રણ પદ તો આપી દીધા છે. ચોથું મેળવવું હોય તો r થી ગુણાકાર કરાય. બરાબર. સાબુ યુઝ કરાય. એને ગણતરીમાં લેવાય નહીં. ડાયરેક્ટ 5 આવશે. હવે ગણતરી કરીએ. સાબુ ખૂટી ગયા હોય તો ગણવું પડે. T4 એ r ની 3 ઘાત. એ કેટલા આપ્યા છે 0.04 અને રેશિયો કેટલો મળ્યો 5 તો 0.04 અને 5 ની કેટલી ઘાતાંક 3 તો 4/100 5 5 5 5 ગુણ્યા 5 25 ચોકુ 100 4 4 કેન્સલ તો ટર્મ 4 કેટલા મળ્યા 5 મળ્યા. ક્વેશ્ચન 5 જાતે ગણી શકાશે. જો ધ લાસ્ટ ટર્મ ઓફ ધ સિરીઝ આ સિરીઝ નું છેલ્લું પદ એ 10મું પદ છે તો એ 10મું પદ શોધો. કેટલામું પદ શોધવાનું 10. પાંચમો ને છઠ્ઠો એક સમાન રીતે પૂછાયો છે. 5 6 7 છઠ્ઠામાં 7મું પદ શોધવાનું અને 7મામાં 31મું પદ શોધવાનું. ગણતરી શરૂ કરો. 5મો 6ઠ્ઠો 7મો
ચાલો પાંચમામાં શું આવ્યું? 512. કોઈને પાંચમામાં ક્વેરી? છઠ્ઠામાં? સાતમામાં? ઓકે. સાતમો પ્રશ્ન. x નો વર્ગ x અને 1, તો એનું કેટલામું ટર્મ મેળવવાનું? 31. x નો વર્ગ x1. ફાઇન્ડ 31st ટર્મ. તો રેશિયો r બરાબર 1/x આવે અને a ની વેલ્યુ r. આવો જવાબ છે. સમજી લો પહેલા r ની વેલ્યુ કેટલી? 1/. a ની વેલ્યુ કેટલી? x2. n માં પદનું આ સૂત્ર. 31મું પદ મેળવવું હોય તો a r ની 31 ઓછા 1 એટલે 31 ઓછા 1 કેટલી થાય? 30. 1 ની 30 ઘાત નો જવાબ 1. x ની 30 ઘાત. 30 ઘાત એટલે 28 ને 2 લખાય તો 2 કેન્સલ થઈ ગઈ, વધી કેટલી? 28. બરાબર. 8મો ક્વેશ્ચન. 8મા ક્વેશ્ચનમાં સરવાળો પૂછે છે. The sum of geometric progression એવું પૂછાયું છે. સરવાળો -2, 6, -18 એના કેટલા પદનો સરવાળો મેળવવાનો? 7 પદનો. લખાઈ ગયું? 7 પદના સરવાળા માટે 8મો પ્રશ્ન. -2, 6, -18. ચાલો બોર્ડ પર ધ્યાન. હવે આપણે સરવાળાના બે સૂત્ર મેળવ્યા હતા. Sn અને એવું કીધું હતું કે r 1 થી મોટો હોય તો આ વાપરવાનું, 1 થી નાનો હોય તો આ. ઊંધો 1 થી નાનો હોય. r ની વેલ્યુ
6 ભાગ્યા -2 કેટલી આવી? -3. તો -3 એ 1 થી નાના કહેવાશે, બરાબર? અહીંયા મુકાય Sn એ કેટલા? -2 1 -3 કેટલી ઘાતાંક? 7. આવું થયું. -2 3 ને 1 4 3 ની 7 ઘાત -2000 આવું થશે. -1/2 2188 ભાગ્યા 2 1094 કેટલા પદનો સરવાળો? 7 પદનો સરવાળો. લખી લ્યો આને. આના જેવો સિમિલર ક્વેશ્ચન છે 9મો, બરાબર? ઓકે, પહેલા લખી લ્યો.